બેટા કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ લાગતી નહીં હો. લાવ કહું છું મને દેના કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કાંઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. Presented by Tapovan School, Rajkot. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુતો પારણે પુત્ર ગાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ગેલી થઈને દોડતી મારી પાસે આવી. Presented by Tapovan School, Rajkot. અરે દીકરા એમાં શું પૂછાઈ ગયો હે? હું છું ને તારી માં. હે, હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ બે કિડની આપી છે. ડોક્ટર સાહેબ તમે મારી આ બે કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલ્યા. Presented by Tapovan School, Rajkot. ભગવતનો ભજીને સૌ સાગર તરિયા, રામને જપીને પરમેશ્વર પણ મળ્યા. તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોલને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું.
મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડેમાં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે ને હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. હા, ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું હો. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુખામાં સુવાડે વિને કોડી પોતે પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાણી દયાની જ માતો મહાહેતવાણી દયાની જ માતો મહાહેતવાણી દયાની જ માતો મહા